છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર 128 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ બનશે। આ ડેમથી 50થી વધુ ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે। આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ। આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન। આ રબર ડેમ 1958માં બન્યો હતો, પણ વર્ષો જૂનો અને જર્જરિત થઈ જવાથી તેની ક્ષમતા ઘટી ગઈ હતી। રેતીના કાપથી ડેમ ભરાઈ જતો હોવાથી પાણીનો સંગ્રહ પણ શક્ય નહોતો। હવે 128 કરોડના ખર્ચે નવા રબર ડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ ડેમ 110 મીટરની લંબાઈ અને 6 મીટર ઊંચાઈનો હશે। ડેમના પાછળનો હેતુ નદીના પાણીનું સંગ્રહ અને નિયંત્રણ કરવાનો છે। ડેમ બને પછી 50થી વધુ ગામો માટે સિંચાઈ અને પીવાનું પાણી ઉપલબ્ધ થશે। આ રબર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલી સિંચાઈ વિભાગની નંબર 2ની કચેરીએ સોંપવામાં આવી છે। આ ડેમને લઈને સ્થાનિક ખેડૂતોએ શું કહ્યું તે જોઈએ। છોટાઉદેપુર બોડેલી તાલુકો રાજવાસના ગામ એમાં સિંચાઈ ડેમ છે, પણ આગળ પૂરણ થવાથી ખેડૂતોને કમસે કમ ખેતીનો પાક જે હોય તે નુકસાન થઈ જાય છે અને નુકસાની માટે દેવાદાર બની જાય છે। તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર, બરાબર, તેવી અમે માંગણી કરીએ છીએ। અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે, બરાબર, જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય, ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને। દેવું થઈ જાય છે, એના માટે ખરેખર વહેલી તકે ડેમ કરવો જોઈએ। 1956માં ડેમ બન્યો હતો, આજે 70-75 વર્ષ થઈ ગયા। સ્થિતિ તો બિલકુલ નથી કે તમારે દિવાળી પછી પાણી લગભગ એકાદ મહિનો જેવું ચાલે છે, પછી તો શું છે કે 12મા મહિના પછી પાણી નથી મળતું। નહીં, ડેમ તો તૂટી ગયો છે, જર્જરિત જ છે। રાજપૂત અર્જુનસિંહ ફતેહસિંહ રાજવાસની ત્યાં છે ને આજે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું હતું, બરાબર, એટલે પાણીની અછત છે, એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરાબર પાકતી નથી, બરાબર। એટલે અમારે માંગ એવી છે કે હેરણ ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે વહી જાય એમ। હવે ડેમ બની જશે નવો તો શું ફાયદો થશે? એમ તો શું છે, ખેતીને બી સારું રહેશે, કૂવામાં બી સારું રહેશે અને નદી ઊંડી થઈ જશે। શું નામ તમારું? તખતસિંહ મસી રાજપૂત, રાજવાસના। છોટાઉદેપુર જિલ્લાના રાજવાસના ગામે રાજવાસના આળબંધ જે 1954 8 મેના રોજ બનાવવામાં આવેલો હતો, આ ગુજરાતનો પ્રથમ એવો રબર ડેમ છે। આ રબર ડેમની અંદર 30 ફૂટ જેટલું રેતી કંકર પુરાઈ જતા આ ડેમની અંદર પાણીનું સ્ટોરેજ થતું ન હતું, જેના કારણે સિંચાઈની સગવડ આ વિસ્તારના ખેડૂતોને મળતી ન હતી। આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે। 128 કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે, જેમાં 100 કરોડ એ રબર ડેમના છે અને 28 કરોડ એ કેનાલોના સમારકામ માટે છે। આ વિસ્તારના 57થી વધારે ગામના ખેડૂતોને આ ડેમનો સીધો સિંચાઈનો લાભ મળવાનો છે। અમે આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો આ તબક્કે ખેડૂતો વતી આભાર વ્યક્ત કરીએ છીએ। પરિમલ પટેલ, ચલામલી। સિંચાઈ ઉપરાંત 28 કરોડના ખર્ચે કેનાલો પણ બનાવવામાં આવશે, જેનાથી ખેતરોમાં પાણી પહોંચાડવામાં સહાય થશે। ઉનાળામાં પાણીની ગંભીર તંગીનો સામનો કરનારા 30 જેટલા ગામોને હવે રાહત મળશે। આ ડેમ વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।